बोलो श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण श्री कृष्ण स्तवन। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वत्स्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે આપણી આ જાત્રાના અડધા દિવસો પૂરા કર્યા। હવે આજથી બીજા અડધા દિવસો શરૂ કરીએ। ગઈકાલે આપણે જોયું કે દશરથને ત્યાં શ્રીરામનું પ્રાગટ્ય થયું છે, લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું પણ પ્રાગટ્ય થયું છે। શ્રીરામની બાળલીલા પણ જોઈ છે। તેના પછી મહાદેવજી જોશી બનીને આવે છે અને એમનું ભવિષ્ય કહે છે મા કૌશલ્યાને, અને પછી કહે છે કે ભાઈ હવે લગ્ન પછીનું ભવિષ્ય હું તમને પછી કહીશ, હું તો હવે અહીંયા જ રહેવાનો છું। લક્ષ્મણ શ્રી રામ વગર રહી શકતા નથી, એટલે જ્યારે પણ લક્ષ્મણ રડે ને ત્યારે શ્રી રામની પાસે લઈ જાય અને લક્ષ્મણજી તરત શાંત થઈ જાય, રડવાનું બંધ કરી દે। એ છે કે જ્યારે જ્યારે લક્ષ્મણને મૂકી અને શ્રી રામ એકલા ગયા છે ને, ત્યારે ત્યારે શ્રી રામને તકલીફ જ ભોગવવી પડી છે।
કારણ કે કૈકેયીના મહેલમાં જ્યારે દશરથ શ્રી રામને બોલાવે છે ને, ત્યારે રામ પગમાં પાવડી પહેરવા બી ઊભા નથી રહ્યા, ખુલ્લા પગે દોડ્યા છે. જો લક્ષ્મણને લઈ ગયા હોત ને તો પરિણામ કંઈક જુદું જ હોત. બીજો પ્રસંગ જે છે, મારીચ હરણ બનીને પંચવટીમાં આવ્યો, એને મારવા શ્રી રામ એકલા ગયા, લક્ષ્મણને ઝૂંપડીમાં બેસાડ્યા, રામે પત્ની ગુમાવવી પડી. અહીં સુધી આપણે જોયું. હવે શ્રી રામ 16 વર્ષની આયુના થઈ ગયા છે અને વિશ્વામિત્રનું આગમન થાય છે. ત્યાંથી આજનું સત્ર આપણે શરૂ કરીએ. વિશ્વામિત્રનું આગમન. રામચંદ્રજીને વિશ્વામિત્ર લેવા આવ્યા છે. કારણ બાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબીનું મરહીન નિશિચર પાપી. વિશ્વામિત્રએ વિચાર કર્યો કે પ્રભુ અવતર્યા છે. તબ મુનિબર મન કિન્હ બિચારા, પ્રભુ અવતરે હું હરન મહી ભારા. વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં રહેતા હતા. રાક્ષસો યજ્ઞ કાર્યમાં વિક્ષેપ નાખે. જો હું ક્રોધ કરીશ ને તો વિશ્વામિત્ર કહે છે કે મારું તપ નકામું જશે. વિશ્વામિત્રએ સમાધિમાં જોયું, ભગવાન શ્રી રામ પ્રગટી ચૂક્યા છે. શ્રી રામ રાક્ષસોને મારશે ને તો શ્રી રામની કીર્તિ વધશે, એમને લોકો ઓળખશે. જો હું મારીશ ને અને રામને નહીં લઈ આવું તો રામને લોકો ઓળખશે કઈ રીતે? વિશ્વામિત્ર તો રાક્ષસોને મારવામાં સમર્થ હતા, છતાં શ્રી રામને લેવા આજે અયોધ્યામાં પધાર્યા છે. અયોધ્યામાં જતા પહેલાં સરયુ નદીમાં સ્નાન કર્યું. સરયુ છે ને ભક્તિ છે. ભક્તિમાં નાહી અને વિશુદ્ધ બને ને એને જ શ્રી રામના દર્શન થાય. શ્રી કૃષ્ણ પાસે જવું હોય ને તો યમુનાજીમાં સ્નાન કરીને જવાય. એમ શ્રી રામ પાસે જવું હોય ને તો પહેલાં સરયુ નદીમાં સ્નાન કરી ને પછી એમના દર્શન કરવા જવાય. અયોધ્યાના રાજ દરબારમાં સભા ભરાઈ હતી. દ્વારપાલ દોડતા દશરથ પાસે જઈને ખબર આપે છે, મુનિ આગમન સુના જબ રાજા, મિલન ગયે ઉલય વિપ્ર સમાજા. દશરથે વિચાર્યું કે વિશ્વામિત્ર તો કદી આવતા નથી, ક્યારેય ન આવે, આજે વિશ્વામિત્ર શા માટે આવ્યા? વિશ્વામિત્ર મોટા ઋષિ છે, ઋષિઓમાં પણ ચક્રવર્તી છે, ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે. મારું ભાગ્ય ખુલ્યું, વિશ્વામિત્ર વગર આમંત્રણે મારા ઘરે આવ્યા. એ કોઈના ઘરે જતા નથી. દશરથ વશિષ્ઠ ઋષિ વગેરે બ્રાહ્મણોને લઈને સામૈયું કરવા દરવાજે ગયા. આવતાની સાથે કરી દંડવત મુનિ સન્માની, નિજ આસન બેઠારીન આની. દશરથે વિશ્વામિત્રજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને એમને લાવીને સિંહાસન પર બેસાડ્યા. આ વિવેક છે. આ શાસ્ત્રો છે ને આપણને વિવેક શીખવે છે. વિશ્વામિત્રએ કહ્યું કે મહારાજ, મને આપના સિંહાસન પર બેસવાનું યોગ્ય નથી લાગતું. આપ તો અયોધ્યાના રાજા છો, હું સિંહાસન પર અને આપ ચરણોમાં, આ બરાબર નથી. દશરથે કહ્યું કે એ જ યોગ્ય છે, કારણ કે આ અયોધ્યાની આ ગાદીના ખરા માલિક તો આપ છો. હું તો માત્ર સેવક છું. માલિક આવે ને એટલે ખુરશી ખાલી કરવી જોઈએ. વિશ્વામિત્રએ પૂછ્યું, મહારાજ, હું ખરો માલિક કઈ રીતે? દશરથે કહ્યું કે જુઓ, મારા દાદા છે ને હરિશ્ચંદ્ર હતા, એ અયોધ્યાના રાજા હતા. મને યાદ છે, મારા દાદા હરિશ્ચંદ્રએ આપને રાજ આપી દીધું હતું. ત્યારે તમે મારા દાદાને કહ્યું હતું કે મને રાજ કરતા ન આવડે, હું તો બ્રાહ્મણ છું, માલિક બનું પણ તું સેવક તરીકે અયોધ્યાનું ધ્યાન રાખજે. એટલે અમે તો આ સેવક તરીકે આ રાજની સેવા કરીએ છીએ. સાચા માલિક તો આપ છો. અયોધ્યાનું રાજ્ય આપનું છે, એટલે મેં સાચા માલિક આવતા આ ખુરશી ખાલી કરી દીધી છે.
વિશ્વામિત્રની નજર સિંહાસન પર પડી. સિંહાસન પર 3 સૂત્ર લખ્યા છે. રઘુવંશના રાજા યુદ્ધમાં પીઠ બતાવતા નથી. રઘુવંશના રાજા કુદ્રષ્ટિ પરસ્ત્રી પર કુદ્રષ્ટિ કરતા નથી અને માગનારને પ્રાણ પણ આપવામાં આવે છે. ચરણ પખારી કી નહીં અતિ પૂજા, મોસમ આજુ ધન્ય નહીં દૂજા. શું કહે છે? સોનાની કથરોટમાં પતિ પત્ની બંને વિશ્વામિત્રના ચરણ પખારી 16 પૂજન કરી સ્તુતિ કરી કહ્યું કે આજે મારા જેવો કોઈ ધન્ય થયો નથી. આપના પુનિત પગલાં વિલાસીના ઘેર પડ્યા. આટલું કર્યું ને છતાં પણ વિશ્વામિત્ર ઋષિ પ્રસન્ન ન થયા. બ્રાહ્મણ 100% ખુશ ક્યારે થાય? વિવિધ ભાતિ ભોજન કરવાવા, મુનિવર હૃદય હરસ અતિ પાવા. વિશ્વામિત્રને જાત જાતના પકવાનો સાથે ભોજન કરાવ્યું અને મુનિવર અત્યંત પ્રસન્ન દેખાયા. મુનિને મૂળમાં આવીને જોઈને દશરથે બાળકોને બોલાવી અને ચરણમાં મૂક્યા. શ્રી રામને જોઈને વિશ્વામિત્રએ કહ્યું, અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બગ મેં હો સંથનાદા. શ્રી રામ અને લક્ષ્મણને મને આપી દો. વિશ્વામિત્રની આ માગણીથી દશરથજી ગભરાઈ ગયા. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન, તમને આ બાળકો શેનાથી મળ્યા છે? દશરથે કહ્યું કે યજ્ઞથી. તો વિશ્વામિત્ર યજ્ઞ માટે જ તો માગે છે, તો કેમ નથી આપતા? 2 પુત્રોને આપો, ફાયદો તમને જ છે. દશરથે વશિષ્ઠ ઋષિના કહેવાથી રામ લક્ષ્મણ બંને વિશ્વામિત્રને સોંપ્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને પોતાના સિદ્ધાશ્રમ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં તાડકાને મારી. તાડકાને કેમ મારી? કોઈ સ્ત્રીને વિના અપરાધે મારવીને એ શાસ્ત્ર મર્યાદા નથી. એના 2 કારણ છે. એક તો કે ગુરુની આજ્ઞા છે. ગુરુની આજ્ઞાનો વિચાર કર્યા વિના અમલ કરવો, અને બીજું તાડકા છે ને એ રાક્ષસોની માં છે. ન મારે ને તો નવા રાક્ષસ પેદા કરે. એના મૂળને જ કાપી નાખ્યું. પછી આશ્રમમાં આવ્યા, સુબાહુને માર્યો અને મારીચને શિક્ષા કરી, યજ્ઞની રક્ષા કરી. જનકપુરથી કંકોત્રી આવી છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને જનકપુર જાય છે. રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ જોયો. ત્યાં એક શિલા એટલે કે પથ્થર જોયો. શ્રી રામની ચરણ રજ અડકતા શિલામાંથી અહલ્યા પ્રગટ થયા. અહલ્યા પ્રભુની સ્તુતિ કરે છે. કહે છે, મુનિ શ્રાપ જો દિનહા, અતિ બલ કિન્હા, પરમ અનુગ્રહ મેં માના. વિશ્વામિત્ર અહલ્યાનો પરિચય આપે છે. કહે છે કે આ છે ને ગૌતમ ઋષિની પત્ની છે. ગૌતમે એને શ્રાપ આપ્યો હતો. આ ભૂલની ઋષિએ સજા કરી, પરંતુ ગૌતમ ઋષિ તપસ્વી છે. એમની અહલ્યાએ જે સેવા કરીને ત્યારે ઋષિએ કહ્યું કે મારી આ સેવાના ફળરૂપ સ્વરૂપ તને શ્રી રામના ચરણ સ્પર્શ મળશે. શ્રી રામના તને દર્શન મળશે. શ્રી રામ ત્રેતા યુગમાં પ્રગટ થશે. અત્યારે સતયુગ ચાલે છે. સતયુગ પછી દ્વાપર આવશે અને દ્વાપર પછી ત્રેતા યુગમાં શ્રી રામનું પ્રાગટ્ય થશે. પરંતુ અહલ્યા, તારી સેવાથી હું અતિ પ્રસન્ન છું. હું મારી યોગ શક્તિથી આ યુગનો ક્રમ બદલું છું. હવે સતયુગ પછી ત્રેતા આવશે અને તને શ્રી રામના દર્શન થશે. અહલ્યા તેથી ભગવાનને કહે છે કે મારા પતિએ મને શ્રાપ નથી આપ્યો, પણ વરદાન આપ્યું હતું. વાલ્મીકી ઋષિ લખે છે કે શ્રી રામે અહલ્યાને ચરણ નથી અટકાડ્યો, પરંતુ દંડવત પ્રણામ કર્યા છે. કારણ એ તો બ્રાહ્મણની પત્ની છે, ઋષિ પત્ની છે. રામ છે ને ક્ષત્રિય છે, પગ ન અડકાડાય. અપરાધ થાય, રામે દંડવત પ્રણામ કર્યા છે. એટલે અહલ્યામાં વાત્સલ્ય માતૃભાવ જાગ્યો અને શ્રી રામને જોઈને બેઠા થઈ ગયા. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને જનકપુર આવ્યા. જનક રાજા રામના દર્શન કરવા આવ્યા.
જનકને રામના દર્શન કરી અને અનુરાગ થયો. શ્રી રામે વિશ્વામિત્રને કહ્યું કે આપની આજ્ઞા હોય ને તો અમે જનકપુર આંટો મારી આવીએ, આખું જનકપુર જોઈ આવીએ. રામ લક્ષ્મણ જનકપુર જોવા નીકળ્યા છે, ગામમાં ફરવા નીકળ્યા છે. સ્ત્રીઓને ખબર પડી, ઘરના બધા કામ પડતા મૂકી અને જોવા માટે દોડી છે. રામનું સૌંદર્ય જોઈ ઘણાને સમાધિ લાગી ગઈ. શ્રી રામનું સૌંદર્ય જોઈ કોઈ મોહિત ન થાય ને એવું બને જ નહીં. વિશ્વામિત્ર પરમ વૈરાગી હોવા છતાં રામના સૌંદર્યથી મોહિત થયા હતા. ચિત્રકૂટમાં રામ ગયા ને ત્યારે જંગલના પશુ પક્ષીઓ પણ રામને જોઈને મોહિતી થયા હતા. હરણ દોડે છે આગળ પણ મોઢું પાછળ રાખે છે, રામને જોયા કરે. રામને માખી મચ્છર પણ પ્રેમ કરતા ક્યારેય કરડતા નહીં. શ્રી રામનો પગ સાપ ઉપર પડે ને તો સાપ પ્રેમથી એમના ચરણને વીંટળાઈ જાય. ઝેરી પ્રાણીઓ પણ મોહિત થતા. પક્ષીઓ ઉડી ઉડીને રામના રસ્તામાં આગળ જઈને બેસે. રામ ત્યાંથી આગળ નીકળે ને એટલે પાછા આગળ જઈને ઉડીને બેસે. જનકપુરના લોકો શ્રી રામના દર્શન કરીને મોહિત થયા છે. કહે છે કે જનક રાજાએ ભૂલ કરી છે. પહેલાં જો રામને જોયા હોત ને તો આ ધનુષની ધમાલ ન કરત અને સીતાનો સ્વયંવરમાં આટલી આકરી શરત ન મૂકત. શ્રી રામ લક્ષ્મણ ધનુષશાળા જોઈને વિશ્વામિત્રની પાસે આવ્યા. બીજા દિવસે પુષ્પ લેવા જનક રાજાના બગીચામાં ગયા. ત્યાં જાનકીજી અને શ્રી રામનો મેળાપ થયો. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને ધનુષ યજ્ઞમાં ગયા. મોટા મોટા રાજાઓ ધનુષ ઉપાડી ન શક્યા. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ શ્રી રામને કહ્યું, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. સીતા છે ને ધરતીની પુત્રી છે. આ ધરતીએ ધનુષને પકડી રાખ્યું હતું. ધરતીએ નક્કી કર્યું હતું કે રામ સિવાય કોઈને હું સીતા નહીં આપું. શ્રી રામ ધનુષને પગે લાગે છે કારણ કે ધનુષ શિવનું છે. રામ ક્યારેય મર્યાદા ક્યાંય ચૂકતા નથી. શ્રી રામ જ્યારે ધનુષ ઉપાડવા આવ્યા ને ત્યારે ધનુષ એકદમ ફૂલ જેવું હલકું ફૂલ થઈ ગયું અને શ્રી રામે ધનુષ ઉપાડી અને તોડી નાખ્યું. રામે ધનુષ કેમ તોડ્યું? દુષ્ટ રાજાઓ જાનકીને જોયા કરતા હતા. રાજાઓની નજર ચૂકાવવા માટે રામે ધનુષ્યને તોડી અને એવો અવાજ કર્યો કે રાજાઓના જીવ અદ્ધર થઈ ગયા. બધા શ્રી રામને જોતા જ રહી ગયા, ફફડી ગયા. સીતા સામે જોવાની કોઈની હિંમત ન રહી. સીતાજી હાથમાં વરમાળા લઈ અને શ્રી રામની પાસે પધારે છે. રામ ઊંચાઈમાં ખૂબ લાંબા છે. માથું નમાવે ને તો જ સીતાજી વરમાળા પહેરાવી શકે, પરંતુ રામ છે ને શરમાળ છે. મોટા મોટા ઋષિઓ બેઠા છે. વરમાળા પહેરવા અગર માથું નમાવતા એ વડીલોને જોઈને સંકોચ અનુભવે છે. ત્યારે લક્ષ્મણે સરસ યુક્તિ કરી. દોડતા આવ્યા, રામના ચરણોમાં પડ્યા અને રામ લક્ષ્મણને ઉઠાડવા નીચે નમ્યા ને ત્યારે લક્ષ્મણે સીતાજીને કહ્યું કે ભાભી વરમાળા પહેરાવી દો. ત્યારે સીતાએ શ્રી રામના કંઠમાં વરમાળા પહેરાવી. દુનિયાને નમાવવી હોય ને તો પહેલાં તમે પોતે નમો. લક્ષ્મણે રામને નમાવ્યા. નમાવવા માટે પહેલાં નમવું પડે. રામે લક્ષ્મણને પૂછ્યું કે તે આ સમયના દંડવત પ્રણામ કેમ કર્યા? લક્ષ્મણે કહ્યું કે તમને નમાવવા માટે દુનિયાને ઝૂકવું પડે. જનક રાજાએ અયોધ્યામાં કંકોત્રી મોકલી છે અને દશરથ રાજા જાન લઈને જનકપુર પધાર્યા છે. શ્રી રામનો વરઘોડો નીકળ્યો. શ્રી રામના વરઘોડામાં દેવતાઓ મનુષ્ય રૂપે જાનૈયા થયા છે. મહાદેવજી શ્રી રામના ઘોડાની આગળ આગળ ચાલે. રામને થયું કે આ વળી કોણ આવ્યું છે? લાંબી લાંબી જટા છે, વાઘનું ચામડું પહેર્યું છે, જાનૈયામાં શોભતો નથી. ઘોડા પરથી રામે હાથ લંબાવ્યો, મહાદેવના ખભા પર મૂક્યો. મહાદેવજીએ પાછળ જોયું. રઘુનાથજીએ કહ્યું કે ઓહો ભોળાનાથ, તમે આવ્યા છો. મહાદેવ કહ્યું કે તમારી જાનમાં તો આવવું જ પડે ને.
રામે કહ્યું કે પરંતુ ભલા માણસ, જાનમાં આવીએ ને ત્યારે થોડા તૈયાર થઈને તો આવીએ. આ વાઘનું ચામડું પહેરીને તો કંઈ જાનમાં આવવાતું હશે? અને આવતા પહેલાં આ તમારી જટાને થોડી સરખી ન કરાવવી જોઈએ. મહાદેવે કહ્યું કે શું કરું, સમય જ નહોતો. તમારી કંકોત્રી તો કૈલાસ પર્વત પર ગઈ, હું ત્યાં હતો નહીં, હું તો સ્મશાનમાં હતો. પાર્વતીજીએ કંકોત્રી મારે ત્યાં મોકલી અને મને મળીને ત્યારે લગ્નની તારીખ તો આવી ગઈ હતી. તેથી કૈલાસ જઈ અને તૈયાર થઈને આવું ને તો ત્યાં સુધીમાં તો તમારું લગ્ન પતી જાય. એટલે સીધો સ્મશાનમાંથી જ આવ્યો છું, એટલે તો આવો જ હોઉં ને. રામે કહ્યું કે મહાદેવ, પણ હજી પણ તમે અહીંથી જ પાછા સ્મશાનમાં જશો ને તો મને ખોટું નહીં લાગે. કારણ કે તમને જોઈને જનકપુરવાળા મશ્કરી કરશે, કહેશે કે આ રામની જાનમાં કેવા કેવા લોકો આવ્યા છે. અમારા અયોધ્યાના જાનૈયાઓનો વટ ઝાંખો પડશે. મહાદેવે કહ્યું કે જુઓ, ઉતાવળ ના કરો. જ્યાં સુધી તમારા મંગળ ફેરા ફરાઈ ન જાય, તમને હું પ્રેઝન્ટ ન આપું, ગિફ્ટ ન આપું ને ત્યાં સુધી હવે હું અહીંથી ખસવાનો નથી. ભોળાનાથ, તમે વળી પ્રેઝન્ટમાં શું લઈ આવ્યા છો? ભોળાનાથે કહ્યું કે 2 કોથળા ભરીને સ્મશાનની રાખોડી અને 4 કરંડિયામાં સાપ ભરીને લઈ આવ્યો છું. આટલું તમને આપ્યા પછી તમે નહીં કહો ને તો પણ અહીંથી ચાલતો થઈ જઈશ. ચાલુ વરઘોડામાં પ્રભુએ મહાદેવ સાથે આવો વિનોદ કર્યો છે. ભગવાન શ્રી રામના લગ્ન થાય છે. શ્રી રામ અગ્નિમાં આહુતિ આપે છે, ત્યારે અગ્નિ સ્વયં પ્રગટ થઈ અને આહુતિ ગ્રહણ કરે છે. ગણપતિજી સાક્ષાત પ્રગટ થયા. ગણપતિની શ્રી રામે પૂજા કરી. શ્રી રામ અને સીતાજી લગ્ન પછી વિશ્વામિત્ર મુનિ, વશિષ્ઠ ઋષિ, સટાનંદ વગેરેને પગે લાગે છે. ખૂબ જ ધામધૂમથી સીતા સ્વયંવરનો ઉત્સવ થયો. જનકપુરમાં શ્રી રામની જાન 6 મહિના રોકાઈ. ગોસ્વામીજી લખે છે, અયોધ્યાથી ભગવાન શ્રી રામના, ભરતના, લક્ષ્મણના અને શત્રુઘ્નના જે મિત્રો જનકપુર આવ્યા હતા ને, એમને જોઈને જનકપુરના લોકોએ વિચાર્યું કે આપણી છોકરીઓ માટે હવે વર શોધવા ક્યાં જવું. એટલે જનકપુરની જેટલી પણ ઉંમરલાયક છોકરીઓ હતી ને એ બધીને અયોધ્યાના છોકરાઓ સાથે પરણાવી દીધી. અને આમ લગ્નનો મહોત્સવ પૂરા 6 મહિના સુધી ચાલ્યો. મહારાજા દશરથે જનકને કહ્યું, હવે અમને રજા આપો. અને 6 મહિના પછી શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને છોકરાઓ બધા પરણી અને અયોધ્યા પાછા આવ્યા. અયોધ્યામાં એક ભાઈ ઘરે ગયા. એની પત્નીએ કહ્યું કે ગયા ત્યારે તો સાવ દુબળા પાતળા હતા અને આવ્યા ત્યારે એકદમ તરોતાજા, તાજા-માજા થઈને આવ્યા છો. ખૂબ માલ પાણી ખાધા લાગે છે જાનમાં. બાઈએ કહ્યું કે શું કહું તને, જો આવી ખબર હોત ને તો હું તને પણ સાથે લઈ જાત. તું આવી હોત તો તને ખબર પડત કે ત્યાં તો કેવા જલસા હતા. પત્નીએ કહ્યું કે ગમે તેવા જલસા હોય પણ 6 મહિના કોઈને ત્યાં પડી રહેવાનું હોય? કાંઈ અક્કલ જેવું છે કે નથી? આમ કહ્યું ને એટલે ભાઈએ એક ડબ્બો પત્નીના હાથમાં સોંપ્યો. પત્નીએ પૂછ્યું કે આમાં ડબ્બામાં શું છે? ભાઈએ કહ્યું કે તું જ ખાલી ખોલીને જોઈ લે ને. પત્નીએ ડબ્બો ખોલીને જોયું. આખો સોનાના લવિંગથી ડબ્બો ભરેલો હતો. પત્નીએ પૂછ્યું કે આટલા બધા સોનાના લવિંગ તમને કોણે આપ્યા? તો ભાઈ કહે છે કે સાંભળ, અમે છે ને રોજ જમીને ઊભા થઈએ ને એટલે જનક રાજા બધા જાનૈયાને 2 પાનના બીડા અને એમાં 2 લવિંગ સોનાના ખોસેલા અમને રોજ આપતા. હું પાન તો ખાઈ ગયો અને લવિંગ બધા ડબ્બામાં ભેગા કર્યા. 6 મહિનામાં તો આખો ડબ્બો ભરાઈ ગયો. પત્નીએ કહ્યું, અરે આવું હતું તો થોડા વધારે દિવસ રોકાવું હતું ને. લોભ ને થોભ નથી. દશરથ રાજા આજે ખૂબ આનંદમાં છે, પરંતુ બધા દિવસ કાંઈ સરખા હોતા નથી. સબદિન હોત ન એક સમાન. યુધિષ્ઠિર સિંહાસન પર બેઠા હોય
અને શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરની સામે ઊભા હોય અને કેટલીક વાર યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ પણ પૂછે ને કે કંઈ કામ હોય તો કહેજો. પણ જ્યારે યુધિષ્ઠિરનો સમય બદલાયો ત્યારે ભરી સભામાં ઇન્દ્રપ્રસ્થની મહારાણીના ચીર ખેંચાયા. દ્રૌપદી નગ્ન હોત હૈ ચીર દુશાસન તાન સબદિન હોત ન એક સમાન. બધા દિવસો સરખા જતા નથી. સીતાજીના જીવનમાં પણ કેટલી ચડતી પડતી આવી. શ્રી રામની સાથે પુષ્પક વિમાનમાં ફરતા હતા. એ સીતાજીનો જ્યારે સમય બદલાયો ને ત્યારે સીતા રુદન કરત હૈ મહાબિપિન મોજા સબદિન હોત ન એક સમાન. સીતાનો રામે પરિત્યાગ કર્યો. જંગલમાં એકલા રોતા હતા. એમના આંસુ લૂછનાર કોઈ ન. આમ આજે દશરથનો સમય બદલાયો છે. દુઃખની શરૂઆત થઈ છે. એક દિવસ દશરથે દર્પણમાં અરીસામાં જોયું તો કાન ઉપર એને સફેદ વાળ જુએ છે. તરત નક્કી કર્યું કે તમામ જવાબદારી શ્રી રામને સોંપી દેવી છે અને બાકીનો સમય ભજન કીર્તનમાં પસાર કરવો છે. દશરથને કાન ઉપર એક સફેદ વાળ દેખાયો અને એમને વૈરાગ આવ્યો. જ્યારે આપણું તો આખું માથું સફેદ થાય ને તો પણ આપણે છોડતા નથી. જીવનના છેલ્લા દિવસોમાં નિવૃત્ત જીવન પસાર કરવું જોઈએ. દશરથ રાજાએ વશિષ્ઠને કહ્યું, રામના રાજ્યાભિષેક માટે તમે મંગલ દિવસ કહો. વશિષ્ઠએ કહ્યું કે જે દિવસે શ્રી રામનો રાજ્યાભિષેક થાય ને એ જ મંગલ દિવસ ગણાય. બધા ચોગડિયા શ્રી રામને અનુકૂળ થઈ જાય. રાજ્યાભિષેકનું નક્કી થયું. દેવતાઓ વિચાર કરે છે, શ્રી રામ ગાદી પર બેસશે તો રાવણને કોણ મારશે? તેઓએ મા સરસ્વતીને વિનંતી કરી છે. એ મંથરાની જીભ ઉપર જઈને બેઠા. મંથરાએ કૈકેયીને ચડાવ્યા કે 2 વરદાન આપો. 2 વરદાન તમે માગી લો, તમારા જે બાકી છે ને તે. દશરથ પાસે જઈને 2 વરદાન માગી લો. એમાં એકમાં ભરતને ગાદી આપવાનું કહો અને બીજામાં રામને 14 વર્ષનો વનવાસ આપવાનું કહો. કૈકેયી હોશિયાર હતા. એમણે વિચાર્યું કે ભરત જો ગાદી પર બેસે ને રામ અયોધ્યામાં હોય ને તો લોકો ભરતને શાંતિથી રાજ કરવા નહીં દે. અને 14 વર્ષનો આ એટલો મોટો ગાળો છે ને કે 14 વર્ષ પછી લોકોને શ્રી રામ ભૂલાઈ જશે અને ભરત કાયમી રાજા થઈ જાય. અને બીજું, રામ 14 વર્ષ સુધી તપસ્વી જીવન અને જંગલમાં ફળ ફૂલ ખાઈને દુર્બળ થઈ જશે. અને પછી જો ગાદી માટે યુદ્ધ પણ થશે ને તો દુર્બળ બનેલા શ્રી રામ ભરતનો સામનો નહીં કરી શકે. એટલે દશરથ પાસે 2 વરદાન માગ્યા. પરિણામે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા છોડી અને શૃંગબેરપુર થઈ અને ચિત્રકૂટ પધાર્યા. દશરથનો સ્વર્ગવાસ થયો. ભરત દશરથના અગ્નિ સંસ્કાર કરી ને ચિત્રકૂટ શ્રી રામ પાસે ગયા. શ્રી રામે પાદુકા આપી. તે લઈને ભરત અયોધ્યા આવ્યા. શ્રી રામ પંચવટી પધાર્યા. પંચવટીમાં સુપર્ણખા આવી. રામે લક્ષ્મણને ઈશારો કર્યો, નાક કાન કાપવા કહ્યું. ઈશારો કઈ રીતે કર્યો તો કે શ્રી રામે 4 આંગળી ઉપર આકાશ તરફ કરી. 4 આંગળી એટલે 4 વેદ. અને વેદને શ્રુતિ કહેવાય. શ્રુતિ એટલે વેદ અને શ્રુતિનો બીજો અર્થ કાન થાય. એટલે 4 આંગળી ઊંચી કરી અને સુપર્ણખાના કાન કાપવા કહ્યું. ઉપર જોયું એટલે આકાશ, સ્વર્ગ તરફ ભગવાનનો ઈશારો છે. અને સ્વર્ગને સંસ્કૃતમાં નાક કહેવાય છે. એટલે નાક કાપવા કહ્યું. એનું નામ સુપર્ણખા કેમ છે તો કે એના નખ સુપડા જેવા હતા ને એટલે સુપર્ણખા. સુપ અને નખા. લક્ષ્મણે સુપર્ણખાના નાક કાન કાપ્યા. એ ખરદૂષણની પાસે આવી. ખરદૂષણ અને ત્રિશિરા રામ સાથે યુદ્ધ કરવા આવ્યા. ખર એટલે ગધેડો, દૂષણ એટલે બધામાં દોષ જોનાર, અને ત્રિશિરા એટલે 3 મોઢાવાળો
સાત્વિક, રાજસિક અને તામસિક આ ત્રણ મોઢા એટલે એક જ મોઢાથી ત્રણ પ્રકારની વાતો કરે ને તે ત્રિશિરામ. શ્રીરામે આ બધાને એકલા હાથે મારી નાખ્યા એટલે સુપર્ણખા રાવણની પાસે ગયો. રાવણે મારીચને સુવર્ણ મૃગ બનાવીને પંચવટીમાં શ્રી રામની પાસે મોકલ્યો છે. આજની લંકા જે છે ને એ અસલ લંકા નથી. રામાયણમાં વર્ણન છે લંકા જવા માટે વચ્ચે 100 યોજન સમુદ્ર છે. અત્યારની લંકાની વચ્ચે 200 કિલોમીટર પણ સમુદ્ર નથી. આજની લંકા છે એ રાવણની લંકા નથી પણ માલદીપ ટાપુ છે. એ સાચી લંકા છે એવું સંશોધનકારનું કહેવું છે. મારીચ સુવર્ણ મૃગ થઈને આવ્યો. રામ મારીચને મારવા ગયા. આ બાજુ રાવણે સીતાનું હરણ કર્યું. જટાયુએ રાવણની સાથે યુદ્ધ કર્યું. રાવણે જટાયુની પાંખો કાપી. રાવણ જાનકીજીને અશોક વાટિકામાં લઈ આવ્યો. ભગવાને જટાયુનો ઉદ્ધાર કર્યો. એના અગ્નિ સંસ્કાર શ્રી રામે પોતાના હાથે કર્યા. જટાયુ ચતુર્ભુજ સ્વરૂપે સ્વર્ગમાં ગયો. જટાયુને મુક્તિ આપી અને શ્રી રામ સબરીના આશ્રમમાં પધાર્યા. તાહી દેવ ગતિ નામ ઉદારા સબરી કે આશ્રમ પગુધારા. સબરી છે ને ભીલ રાજાની કન્યા છે. બચપણથી એનામાં ભક્તિના સંસ્કાર હતા. સબરીના લગ્ન લેવાયા. સબરી એની બહેન સાથે ફરવા નીકળી. બાપના મકાન પાછળ વાડામાં અનેક ઘેટા બકરા જોયા અને બહેનને પૂછ્યું કે આ બધા જીવો અહીં કેમ રાખ્યા છે. બહેને કહ્યું કે તારા લગ્ન છે ને, જાનને જમાડવા માટે આ ઘેટા બકરાને મારવામાં આવશે. સબરી આ સાંભળીને ગભરાઈ ગઈ. એ વિચાર કરે છે એક વ્યક્તિની ખુશી ખાતર આટલી બધી હત્યા. સબરીએ નક્કી કર્યું કે આ જીવોને મારે મરવા નથી દેવા. એણે વાડાનો દરવાજો ખોલી નાખ્યો. પ્રાણીઓને ભગાડી દીધા. પશુઓ દોડીને જઈ રહ્યા છે. જીવન દાન મળ્યું છે. પશુઓ મનથી સબરીને આશીર્વાદ આપે છે, અમારો જીવ બચાવ્યો, તને આ જન્મમાં જ ભગવાન મળશે. મૂંગા પશુઓના આશીર્વાદ મળતા હોય છે. સબરીએ વિચાર્યું કે જો હું પરણવાની હા પાડીશ ને પરણીશ ને તો બાપ કંઈક આવતીકાલે બીજા પશુ લઈ આવશે. એટલે એ ઘર છોડીને ચાલી ગઈ. સબરીએ પ્રભુને મેળવવા માટે આ જન્મ ભક્તિ કરી છે. સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. છોડી સગાનો સાથ મારા વાલા, છોડી સગાનો સાથ મારા વાલા. આજ સબરી ચાલી વન એકલી રે. પંપા સરોવર શોભતું રે, ઋષિઓના વિશ્રામ મારા વાલા. આજ સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. સબરી પંપા સરોવર પાસે ઋષિઓની સેવા કરે છે. માતંગ ઋષિના આશ્રમમાં આવી. માતંગ ઋષિએ દીક્ષા આપી. જાતની ભીલડી હતી, ગામમાં કોઈ જગા આપે નહીં, પણ માતંગ ઋષિએ પોતાના આશ્રમમાં રાખી. માતંગ ઋષિ રોજ રામાયણની કથા કહેતા. એક દિવસ માતંગ ઋષિ શરીર છોડે છે. સબરી સામે બેઠી છે. સબરી રડે છે કે કહે છે કે મને છોડીને જાઓ છો, મારું શું થશે? સબરીએ કહ્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ધામમાં આવું. ઋષિએ સબરીને આશ્વાસન આપ્યું. કહ્યું કે સબરી, મને તો છે ને મર્યા પછી ભગવાન મળવાના છે, પણ સબરી તું તો ખૂબ જ ભાગ્યશાળી છે. તને તો જીવતા જીવ રામ મળશે, તને શ્રી રામના દર્શન થશે. અયોધ્યામાં શ્રી રામ જન્મ્યા છે, એમને 14 વર્ષનો વનવાસ થશે. સીતાનું હરણ થશે અને સીતાને શોધતા શોધતા તારી ઝૂંપડીમાં શ્રી રામ પધારશે. તું નિશ્ચિંત રહેજે. માતંગ ઋષિએ દેહ છોડ્યો.
સબરી વર્ષોથી શ્રી રામની પ્રતીક્ષા કરે છે. રામ ક્યારે પધારશે, મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારશે. સબરી રડે છે, એની કાયા હવે જીર્ણ થઈ ગઈ છે. કહે છે કે હે પ્રભુ, મારું મૃત્યુ થાય ને એ પહેલાં મને દર્શન આપો. શ્રી રામ માટે તડપે છે. સબરી કેટલો બધો ઇંતજાર કરી શકે છે, જ્યારે આપણે તો 2 અગરબત્તી કરીએ, 1 દીવો કરીએ ને કે હે પ્રભુ મને દર્શન આપ. એમ કાંઈ ભગવાન રસ્તામાં નથી કે તમને તરત દર્શન આપે. આ તો સબરી જેવી ધીરજ હોવી જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ, તો અવશ્ય શ્રી રામ તમારા ઘરે આવશે. હે પ્રભુ, મારું મૃત્યુ થાય ને એ પહેલાં મને દર્શન આપો. શ્રી રામ માટે સબરી તડપે છે. સબરી પંપા સરોવર પર બેઠા છે અને રામ લક્ષ્મણ સાથે સબરીની ઝૂંપડીએ પધાર્યા. શૃંગબેરપુરના રાજા ગૃહે રામને કહ્યું હતું કે મારા ઘેર પધારો. ત્યારે રામે એમને કહ્યું કે મારો નિયમ છે કે 14 વર્ષ સુધી હું કોઈના ઘરમાં પગ નહીં મૂકું. આજે એ જ રામ સબરી દેખી રામ ગૃહ આયે, મુનિ કે વચન સમુજિત જીએ ભાએ. ભગવાન શ્રી રામ પેલા ગૃહ રાજાના ઘરને છે ને ઘર માને છે, જ્યારે સબરીના ઘરને એ આશ્રમ માને છે. સબરી કે આશ્રમ પગુધારા, કહે છે કે સબરીના ઘરને હું આશ્રમ માનું છું. કેટલી મહાન છે સબરી. ભગવાન પધાર્યા ને ત્યારે સબરી ઘરમાં નથી. નાના છોકરાઓ ત્યાં રમતા હતા. એમને રામે પૂછ્યું કે આ સબરી ક્યાં ગયા? છોકરાઓ કહ્યું કે એ તો ગાંડી થઈ ગઈ છે, એ તો ગાંડી છે. આખો દિવસ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કર્યા કરે છે. કહે છે કે રામ મારો દીકરો છે. એ કહે છે કે એક દિવસ મારો રામ મારા ઘરે જરૂર આવશે. તપોવનના ઋષિ કુમારો શ્રી રામને પૂછે છે કે તમે એના દીકરા છો? આ સાંભળી શ્રી રામની આંખોમાં આંસુ આવ્યા. રામ વિચારે છે કે આ સબરીએ મારી પ્રતીક્ષામાં આખી જિંદગી પૂરી કરી. ઋષિ બાળકોએ તરત દોડીને સબરીને જઈને કહ્યું કે જલ્દી ચાલો, ઘરે ચાલો, તમારો દીકરો આવ્યો છે, ઝૂંપડીમાં તમારી પ્રતીક્ષા કરે છે, ખૂબ જ તેજસ્વી છે. સબરીની જીર્ણ કાયામાં જાણે કે જવાની આવી ગઈ. સબરી દોડવા લાગી. પ્રેમ મગન મુખ બચન ન આવા, પુની પુની પગ સરોજા સિર નાવા. સાદર જલ લે ચરણ પખારે, પુની સુંદર આસન બેઠા રે. સબરી પાસે થાળી નથી, સબરી પાસે લોટો પણ નથી. સબરીએ કહ્યું કે મારા 2 હાથ છે ને એ થાળી છે, એમાં આપના ચરણ પધરાવો. રામે સબરીના હાથમાં ચરણ પધરાવ્યા. ચરણ ઉપર માથું લઈ ગઈ અને નેત્રના અશ્રુથી પ્રભુના ચરણ ધોયા. સબરી રામને નિરખતા ભાન ભૂલ્યા છે. રામે કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે. શ્રી રામ છે ને સબરીનો ભાવ જોઈને આજે ભૂખ્યા બન્યા છે. સબરીએ બોર આપ્યા. ભગવાન બોર ખાવા લાગ્યા. ઠળિયા નાખવા ટોપલી આપી. રામ બોર આરોગી રહ્યા હતા ત્યારે સબરીએ જોયું કે બીજી ટોપલીમાં એક પણ ઠળિયો ન હતો. સબરીએ પૂછ્યું કે પ્રભુ, આપ ઠળિયા ક્યાં નાખો છો? રામે કહ્યું કે મને ઠળિયા પણ ખૂબ મીઠા લાગે છે, હું ખાઈ ગયો. સબરીએ પૂછ્યું કે પ્રભુ, અયોધ્યામાં બોર નથી મળતા? રામે કહ્યું કે મળે છે, પણ આવા મીઠા બોર તો મેં પહેલી વાર ખાધા છે. ભગવાને સબરીને નવદા ભક્તિનો સંદેશ આપ્યો, ઉપદેશ આપ્યો અને પૂછ્યું, સબરી તમારી શું ઈચ્છા છે? સબરીએ બહુ સરસ માગ્યું છે. શું માગ્યું? પ્રભુ, મારે આપના દર્શન કરતાં કરતાં મારું આ શરીર છોડવું છે. અને સબરીએ શ્રી રામની સન્મુખ શરીરનો ત્યાગ કર્યો. શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ્યો. શરીર ભસ્મ થઈ ગયું. એનો દિવ્ય આત્મા પ્રભુમાં વિલીન થઈ ગયો. ધન્ય છે એ અભણ સબરીને. મોટા મોટા જ્ઞાનીઓ કરતાં પણ આગળ નીકળી ગઈ. જ્ઞાન કરતાં આજે ભક્તિ આગળ વધી ગઈ. શ્રી રામ ત્યાંથી કિષ્કિંધા પધાર્યા. હનુમાને સુગ્રીવની સાથે મિત્રતા કરાવી. સુગ્રીવ સાથે અધર્મ આચરનાર
પેલા વાલીને માર્યો. શ્રી રામ ચતુર્માસ ઋષ્યમુખ પર્વત પર બિરાજ્યા. હનુમાન લંકામાં ગયા, લંકાને બાળીને જઈ રહ્યા છે. રાવણે મેઘને હુકમ કર્યો કે અગ્નિને બુઝાવી દે. હનુમાનજીએ આકાશમાં વાદળો જોયા. હનુમાનજીને ગુસ્સો આવ્યો. હનુમાને વાદળોને કહ્યું કે તમે વચ્ચે આવશો નહીં. શ્રી રામની ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે. અને વાદળો વરસ્યા નહીં, પણ જોરથી પવન ફૂંકાયો. વાયુદેવે પુત્રના કામમાં મદદ કરી. આખી લંકા બળીને ખાક થઈ ગઈ. ભગવાન શ્રી રામ વાનર સેના સાથે સેતુ બાંધીને લંકામાં આવ્યા. કુંભકર્ણ, મેઘનાદ, રાવણ બધાને માર્યા અને વિભીષણને લંકાની ગાદી પર બેસાડ્યા. સીતાની અગ્નિ પરીક્ષા કરી શ્રી રામ અયોધ્યા જવા પુષ્પક વિમાનમાં નીકળે છે. લક્ષ્મણે કહ્યું કે પ્રભુ, લંકા બહુ સુંદર છે, આપણે થોડો વખત અહીં રોકાઈ જઈએ. ત્યારે રામે કહ્યું, અપી સ્વર્ણમયી લંકાને મેં લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિસ્ર ચ સ્વર્ગાદપી ગરીયસી. હે લક્ષ્મણ, આ સોનાની લંકા હોવા છતાં મને છે ને નથી ગમતી. આપણી જન્મભૂમિ અયોધ્યા સ્વર્ગ કરતાં પણ ઉત્તમ છે. એમ કહીને પુષ્પક વિમાનને અયોધ્યા તરફ પ્રયાણ કરવા પ્રભુએ આજ્ઞા આપી. શ્રી રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો. દશરથે કૈકેયી માટે સોનાનો મહેલ તૈયાર કરાવ્યો હતો ને, એ કૈકેયીએ સીતાને આપ્યો અને કહ્યું કે આજથી તમે અહીં રહેજો. પેલા કેવટને શ્રી રામે શું આપ્યું? તો કે એક ડૉક્ટર બીજા ડૉક્ટરને શું આપે? એ તો ફી લે જ નહીં. એક ગંગા પાર ઉતારે છે ત્યારે બીજા તો ભવસાગર પાર ઉતારે છે. ધંધો બંનેનો એક જ છે, કશું જ ના લીધું. મહાભારત જે છે ને એ સ્વાર્થ છે, ત્યારે રામાયણ એ તો સમર્પણ છે. ગાદીનો પ્રશ્ન બંનેમાં છે. મહાભારતમાં ગાદી માટે લડ્યા, નાલાયકી કરી ભાભીને સભામાં નગ્ન કરે છે અને ભાઈ ભાઈ કપાઈ મર્યા. જ્યારે રામાયણમાં 14 વર્ષ ગાદી ખાલી રહી, પણ બીજો ભાઈ ગાદી લેતો નથી. સીતા છે ને શાંતિ છે. રામ સુવર્ણ મૃગ પાછળ દોડ્યા ને, એટલે કે સોના પાછળ દોડે ને, એની શાંતિરૂપી સીતા ચોરાઈ જાય. સોનું, પૈસો આ બધું છે ને કાલ્પનિક સુખ છે. આ પદાર્થો સાચું સુખ આપી શકતા નથી, તો આનંદ તો ક્યાંથી આપી શકે? પોતાની અંદર રહેલી શાંતિને છોડી અને કાલ્પનિક સુખની પાછળ દોડવું નહીં, એ રામાયણમાંથી બોધ મળે છે. એક દિવસ સીતાજી માથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાનજીએ કહ્યું કે માં, આ સિંદૂર કેમ પૂરો છો? સીતાએ કહ્યું કે સિંદૂર પૂરવાથી રઘુનાથનું આયુષ્ય વધે છે. એટલે હનુમાને આખા શરીર ઉપર સિંદૂર લગાડ્યું, સિંદૂરનો કુંડ બનાવ્યો અને એમાં તેલ નાખ્યું અને જય શ્રી રામ કહીને કુંડમાં કૂદી પડ્યા. કુંડમાં આડોટવા લાગ્યા. રામે હનુમાનને કહ્યું કે આવું કેમ કર્યું? તો હનુમાને કહ્યું કે પ્રભુ, મારી મા જાનકી નાહીને રોજ શેથામાં સિંદૂર પૂરે છે અને તેથી આપનું આયુષ્ય વધે છે, એટલે મેં આમ કર્યું. શ્રી રામે ઊભા થઈને કહ્યું કે જે લોકો મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવશે ને, એના પર હું પ્રસન્ન થઈશ. હનુમાનજી મંગલમૂર્તિ છે. શનિવારે નહીં, પણ હનુમાનજીને મંગળવારે પૂજા કરીને સિંદૂર ચડાવવું. શ્રી રામની કથા ઘણી સુંદર છે, પરંતુ ઉત્તરકાંડની કથા બહુ જ કરુણ છે. જાનકીજી છેવટે ધરતીમાં સમાયા. લવકુશને સીતાએ રામને નથી આપ્યા, પરંતુ વાલ્મીકીને સોંપ્યા છે. કારણ કે રામ ઉપર અવિશ્વાસ થયો. એક મામૂલી ધોબીના કહેવાથી શ્રી રામે મારો ત્યાગ કર્યો. એમ કદાચ આ છોકરાઓને પણ છોડી દે તો? તેથી લવકુશને વાલ્મીકીને આપ્યા, શ્રી રામને નથી આપ્યા. શ્રી રામજીના ચરણમાં કોટી કોટી વંદન કરી શ્રી રામની કથાને અહીં વિરામ આપીએ.
હવે ચંદ્રવંશની કથા. સુખદેવજીએ ચંદ્રવંશનું વર્ણન કરતા કહ્યું કે બુધને ઈલા નામની પત્નીથી પુરુરવા નામનો પુત્ર થયો. પુરુરવા વંશમાં ગાધી રાજા થયા. ગાધી રાજાની સત્યવતી નામની પુત્રી હતી. સત્યવતીના પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિ અને રેણુકાથી પરશુરામ થયા. પરશુરામે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી. પરીક્ષિત રાજા કહે છે કે હે ભગવાન, ક્ષત્રિયોના કયા અપરાધથી પરશુરામે એમના કુળનો વારંવાર નાશ કર્યો? સુખદેવજીએ કહ્યું કે અર્જુન નામનો હય કુળમાં એક પ્રતાપી રાજા હતો. એણે દત્તાત્રેય ભગવાનના વરદાનથી 1000 હાથ, અતિશય બળ અને અજીતપણું મેળવ્યું હતું. આ સિદ્ધિઓ મળવાથી આ અર્જુન નામનો રાજા સહસ્ત્રાર્જુન તરીકે પ્રસિદ્ધ થયો. બળના અભિમાનથી મદોન્મત્ત બની એક વખત એ કેટલીક સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતો હતો. એણે ભુજાના બળથી નદીનો જળપ્રવાહ રોકી લીધો અને પાણી કિનારા ઉપરની ઋષિઓની કુટીરોને ડૂબાડવા લાગ્યો. પાણીના કિનારા પર જે ઋષિઓની કુટીરો હતી એને બધાને ડૂબાડવા લાગ્યો. વળી એકવાર આ સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિની કામધેનુ ગાય બળજબરીથી ઉઠાવીને જઈ રહ્યો હતો. ત્યારે પરશુરામને ખબર પડતા ક્રોધથી ભયંકર બની ફરસી લઈને એની પાછળ દોડ્યા. સહસ્ત્રાર્જુને સૂર્યની જેમ આવતા ભૃગુ શ્રેષ્ઠ પરશુરામને જોયા. બંને વચ્ચે યુદ્ધ થયું. ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુનના બધા હાથ છેદી નાખ્યા અને એનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. એકવાર પરશુરામના માતા ગંગાજીનું જળ લેવા ગયા. ત્યાં ગાંધર્વોની કામ ક્રીડા જોઈ સમયનું સ્મરણ ન રહેતા ગંગાજળ લઈને મોડા આવ્યા. હોમનો સમય વ્યતીત થઈ જતા જમદગ્નિ મુનિએ મોડા આવવાનું કારણ જાણી અને માનસિક વ્યભિચારના વિચારવાળી પત્નીનું મસ્તક છેદી નાખવા માટે પુત્રને આજ્ઞા કરી. પરશુરામ પિતાની સમર્થતા જાણતા હતા. એમણે પિતાની આજ્ઞાનું પાલન કરી માતાનું મસ્તક છેદી નાખ્યું. જમદગ્નિ પરશુરામની પિતૃભક્તિથી પ્રસન્ન થયા અને પુત્રને વરદાન માગવા કહ્યું. પરશુરામે માતાને જીવતા કરવા અને એમના વડે મસ્તક છેદન થયાનું જ્ઞાન માતાને રહે નહીં ને એવું વરદાન માગ્યું. તથાસ્તુ કહેતા રેણુકા નિંદ્રામાંથી ઊભા થયા હોય ને એમ ઊભા થઈ ગયા. સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાનું વેર વાળવા સમાધિસ્થ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. તેથી પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો. આમ પિતાને મારનાર અને અનેક ઋષિઓને પીડા આપનાર ક્ષત્રિયોનો પરશુરામે 21 વખત વધ કર્યો હતો. સુખદેવજી કહે છે કે ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ક્ષત્રિયપણું છોડી અને બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું. પુરુરવા વંશમાં નહુસના પુત્ર યયાતિ થયા. યયાતિ શુક્રાચાર્યની પુત્રીને પરણ્યા હતા. પરીક્ષિતે પૂછ્યું કે યયાતિ ક્ષત્રિય હતા અને શુક્રાચાર્ય તો બ્રહ્મર્ષિ હતા, છતાં ક્ષત્રિય અને બ્રાહ્મણ વચ્ચે વિવાહ કેવી રીતે થયા? જુઓ, ક્ષત્રિયની કન્યા છે ને એ બ્રાહ્મણને પરણી શકે, બ્રાહ્મણ થઈ શકે, પણ બ્રાહ્મણ કન્યા ક્ષત્રિયને પરણી શકે નહીં. પરણે ને તો એ વિપરીત કહેવાય. સુખદેવજી કહે છે કે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દાનવોના રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે સાથે નદીમાં સ્નાન કરવા ગયા. ભૂલથી શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા. તેથી દેવયાની એમના પર ગુસ્સે થયા. બંને વચ્ચે ઝઘડો થયો એટલે શર્મિષ્ઠા દેવયાનીને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગઈ. પાછળથી યયાતિ રાજાએ એને હાથ પકડી અને બહાર કાઢી અને દેવયાની યયાતિ સાથે પરણી ગઈ. વૃદ્ધાવસ્થામાં યયાતિએ
એમના પુત્ર પુરુ પાસે યુવાની માગી. પુત્રએ યુવાની આપતા યયાતિ યુવાન બન્યા, અંતે પસ્તાયા. વૃદ્ધાવસ્થા પાછી લઈ કામ સુખ પર વૈરાગ થયો અને અંતે વનમાં ચાલ્યા ગયા. આ વંશમાં જ બીજા એક દુષ્યંત રાજા થયા. એકવાર વિશ્વામિત્રની પુત્રી શકુંતલા, જે કન્વ ઋષિના આશ્રમમાં રહેતી હતી, એની ઉપર દુષ્યંત મોહિત થયા અને દુષ્યંતથી શકુંતલાને એક પુત્ર થયો. પુત્ર થયા બાદ શકુંતલા પુત્રને લઈને દુષ્યંતની પાસે ગઈ. ત્યારે પહેલાં તો દુષ્યંતે એનો અસ્વીકાર કર્યો, ના પાડી. પરંતુ આકાશવાણી થતાં એણે શકુંતલા અને પુત્રનો સ્વીકાર કર્યો. એ પુત્રનું નામ ભરત રાખ્યું, જેના નામ ઉપરથી ભરતખંડ કહેવાય છે. ભરત વંશમાં રંતિદેવ નામના રાજા થયા. આ રાજા છે ને મહાન દાની હતા. પ્રાણી માત્ર પર એમને ભારે કરુણા હતી. એમના દ્રઢ સંકલ્પને લીધે એમને ઘણીવાર મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું પડતું હતું. એકવાર 48 દિવસના ઉપવાસ બાદ દેવયોગે એમને ભોજન મળ્યું. જમવાની તૈયારીમાં જ હતા ત્યારે એક બ્રાહ્મણે આવીને ભોજનની માગણી કરી. એટલે રાજાએ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણને ભોજન આપી વધેલું ખાવાની તૈયારી જ કરતા હતા ત્યાં બીજો એક શૂદ્ર આવી ચડ્યો. એણે પણ ભોજન માગતા જે બાકી બચ્યું હતું ને એ બધું આપી રાજા માત્ર પાણી પીને સંતોષ લેને એ પહેલાં એક ચંડાળ આવી ને પાણી માગવા લાગ્યો. રાજાએ એને ખુશીથી પાણી પાઈ દીધું. આવા મહાન રંતી દેવે ભગવાનની પાસે એવું માગ્યું કે પ્રાણી માત્રના દુઃખો મને આપો. દુઃખો હું ભોગવું અને બીજા બધા પ્રાણીઓ સુખ ભોગવે. આવા પરોપકારી રાજા રંતિદેવને ધન્ય છે. શ્રીમદ ભાગવત રસસુધાના 9મ સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 9મો સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આપણે પણ આજે આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે ફરી પાછા સ્કંદ 10માંથી શરૂઆત કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.